ચાલો તો આપણે નવો બીજો એક ભાગ બનાવીએ. મંદિરમાં આજે શ્રદ્ધાળુ ઓછા હતા એટલે વિડીયો રેકોર્ડિંગ થોડું કરવા દીધું. પછી જોયા પછી મહારાજે ના પાડી એટલે મેં બંધ કરી દીધું. હવે આ નવો વિડીયો બનાવું છું. તેમાં આ નવા એક 5 ઘંટાશ્વર તરીકે પિત્રેશ્વર હનુમાન ધામના લટકાવેલા છે. અને આ એક લેઝર શો લાઇટિંગ પણ છે. પ્રતિ મંગળવાર, શનિવાર, રવિવાર રાત્રે 8 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં પ્રસારિત કરે છે. એક હમણાં લેઝર શોનું લાઇટિંગ બહુ જબરજસ્ત બતલાવે અને બધા જ દેવસ્થાનમાં આ રીતનું લાઇટિંગ લેઝર શો કરે છે. હવે આપણે ઉપર જઈને હનુમાનજીના દર્શન કરીએ. આપનો સનાતન ધર્મ નહીં? અરે બિલકુલ જબરજસ્ત બનાવેલું. હા, આપણે આવી ગયા ટેરેસ પર, જ્યાં હનુમાનજીની અષ્ટધાતુની મૂર્તિ સ્થાપિત કરેલી છે. यार नहीं दिख रहा यार, तो खींचने मत, या तो साइड में आओ ना, इधर क्या उधर कर लूं क्या मैं? लग भाई इधर तक आ रहा है, नहीं आ रहा तो मत साइड में हो जा खड़े. कैमरा तो सेट कर पहले, कितना जय श्री राम. वो तो देख सके, इतनी थोड़ी ना वाइड एंगल यहीं के लेना. બહુ મોટી હનુમાનજીની મૂર્તિ. जब पूरे तेरे पास ही कैमरा रखना है, तेरे ये क्या फोटो होती है, पहले ये देख फोटो को देख ले साइड. હા હા હા. फोटो देख फिर भाई यहां तक की ले रहा है. અષ્ટધાતુમાં દરેક જાતની ધાતુ આવી જાય. તેમાં સોનું પણ આવી ગયું, ચાંદી, પિત્તળ, કોપર, સ્ટીલ, લોખંડ એવા 8 જાતના ધાતુને મિશ્રિત કરીને આ બનાવવામાં આવ્યા છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. આ ગદા, મહાકાય ગદા, મહાકાય મૂર્તિ. જય શ્રી રામ, જય શ્રી રામ. ઇન્દોરથી આ પિતૃ પર્વત 25 કિલોમીટર છે અને નજીકમાં જ પણ એક જૈનોનું તીર્થ આવેલું છે. ચાલો તો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં. ગરમ બહુ લાગે.